છે જો આખો આ પોટલીઓ આજ લાઈવ આ બધી પોટલીઓ આ વરાછા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ મળે લ્યો. સૌને નમસ્કાર. આજે અમે સૌ સુરત શહેરના મેયરશ્રીનો વિરોધ કરવા માટે અમે એમના ઘરે ગયા હતા, કેમ કે આખા શહેરને કચરું કરી નાખ્યું છે. ત્યારે અમારા જે સાથીઓ હતા એને વરાછા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા. અમે જયારે વરાછા પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા તો ત્યાંથી પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા અંદર આવવાનું કોણે કીધું, પોલીસ સ્ટેશન આવવાનું કોણે કીધું, બહાર પણ બેસી શકાશે નહીં. ત્યારે અમે દારૂના અડ્ડાની વાત કરી કે તમારામાં તાકાત હોય તો તમે દારૂના અડ્ડા બંધ કરાવો, લોકોને નુકસાન થાય છે બંધ કરાવો. ત્યારે એમણે એવું કીધું પોલીસ સ્ટેશન દ્વારા, વરાછા પોલીસ સ્ટેશન દ્વારા કહેવામાં આવ્યું તમે જાઓ વરાછા, કે તમે દારૂના અડ્ડે જાઓ. તો અમે આજે અહીંયા વરાછા વિસ્તારનો જે દારૂનો અડ્ડો છે હું બતાવવાની ટ્રાય કરું છું કે અહીંયા કેટલી બધી પોટલીઓના કાગળિયા, ગંદકી, કેટલા જે લોકો પેલા દારૂ પીતા હતા એ લોકો ભાગી ગયા. બાથરૂમ છે ને એને તાળો ખોલો. બાથરૂમ તમે કીધું ને બાથરૂમ છે એમાં માલ છે ને, હાલો ઉતારી લો માલ લઈ લો. ચાલુ કરો, લાઈટ ચાલુ કરો. આ જગ્યાએ પોટલીની રેલમ છે, દારૂની થઈ રહી છે. દારૂની ભાષા દવે છે. આમાં શું છે જોવે એ બધી પોટલીઓ અહીંયા જે દારૂ પીતા હતા લોકો તરત જ ભાગી ગયા. આ પોટલી લાવો ખોલું છે. ખોલો તો ભાઈ, ખોલો તો, એ નહીં આવડો ખોલો આ બસ એ ખોલો તો. ઉભા રહી, અહીંયા ખોલો, અહીંયા ખોલો, અહીંયા નથી ખોલો. ના અહીં ખોલવા દો, ખોલવા દો. બોલો ભાઈ આ દારૂ છે. આ દારૂ વરાછા પોલીસ સ્ટેશનની બાદ પાછળના ભાગમાં દારૂ. નહીં સાંભળો, આ લઈ લો, પોલીસ સ્ટેશન લઈને જાય, લઈ લો પોલીસ સ્ટેશન. આપણે એક કામ કરીએ, પીઆઈ ના ટેબલ ઉપર મૂકીશું. આ પીઆઈ ના હલવો નહીં, હલવો નહીં. આ દારૂની પોટલીઓ છે. ફોન કરો ને, તો કરો ફોન. મારા લાઈવ ચાલુ છે. 112 નંબર ઉપર ફોન કરો. આ છે દારૂની પોટલીઓ, બાજુમાં શાળા છે, પોલીસ સ્ટેશન ને એક્ઝેક્ટ પાછળના ભાગમાં છે. અને પોલીસે ખૂબ જ પાવર સાથે અમને કીધું કે જાઓ દારૂના અડ્ડે, દારૂના અડ્ડે જાઓ. તમે સ્ટેશનની બાજુમાં ગયા હતા તો વરાછા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ અને પીઆઈ વાલા સાહેબે એવું કીધું કે મારા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ દારૂ મળતો નથી, તમને છૂટ છે કે તમે જ્યાં રેડ પાડવી ત્યાં રેડ પાડો. તો પાયલબેન સાકરિયા જે મહિલા મોરચાના પ્રમુખ છે તેના અધ્યક્ષતામાં અમે અત્યારે રેડ પાડી છે વરાછા પોલીસ સ્ટેશન ના વિસ્તાર છે. અને હું પાયલબેનને વિનંતી કરીશ કે ફરીથી આ વિસ્તાર બતાવે અને દારૂની પોટલીઓની રેલમ છેલ છે એ પણ બતાવે. આ દારૂ બંધ કરવા માટે કેટલાય સમયથી કેટલાય લોકો મહેનત કરે છે, સાધુ સંતો, વક્તાઓ ધાર્મિક સ્ટેજ ઉપરથી કેટલા પ્રયાસો કરે છે. અને બીજી બાજુ આ શાસકોના કહેવાય કે છત્રછાયા હેઠળ બેફામ દારૂ વેચાઈ રહ્યો છે. અને આ ક્યાંક ને ક્યાંક જો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક હપ્તા હશે તો ચાલુ હશે ને, બાકી કઈ રીતના ચાલુ રહી શકે. કચરાનો વિરોધ કરો તો પોલીસ સ્ટેશનમાં ભરી જવાય, તાકાત નથી પોલીસમાં કે આ દારૂના અડ્ડા બંધ કરાવી શકે. આજે હું મહિલા પ્રમુખ ગુજરાત સુરત શહેરને અને સુરત શહેરના આમ જોવા જઈએ તો ગૃહમંત્રી એટલે ગુજરાતના ગૃહમંત્રીશ્રીને કહેવા માંગુ છું, 7 દિવસની અંદર જે જગ્યા પર હું રહું છું એટલે કે સુરત, આ સુરતની અંદર 7 દિવસની અંદર તમામ દારૂના અડ્ડા બંધ કરાવજો. જો 7 દિવસની અંદર દારૂના અડ્ડા બંધ ન કરાવ્યા તો 7 દિવસ પછી
આખો મહિલા મોરચો તમામ દારૂના અડ્ડે રેડે પાડશે અને દારૂની કોથળીઓ લઈને તમારા કાર્યાલય પર પહોંચશે. હું આ દારૂની કોથળીઓ લઈને તમારા કાર્યાલય પર પહોંચીશ. આ અલ્ટિમેટમ સમજો તો અલ્ટિમેટમ ને જે સમજવું એ પણ 7 દિવસની અંદર આ તમામ સુરતના દારૂના અડ્ડા બંધ કરાવજો. અને જો તમારી પાસે એડ્રેસ ના હોય તો તમે અમને કહો, અમે તમને એડ્રેસ આપીએ. એ તમામ જગ્યા પર દારૂ જે વેચાય છે તાત્કાલિક ધોરણે 7 દિવસમાં બંધ કરાવજો. અરે આપણે ભરી લ્યો ને પણ. અરે ભાઈ ક્યાંથી લઈને આવ્યા? હા એમ કે તમે લાવ્યા એમ કે હાલો હાલો બીજું રેવા દો. આટલી લીધી ને આવે છે 112 કોલ કર્યો એ નો આવે. આપણે કોલ તો કરીએ. કરો ફોન કરો. ચાલો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો આ એડ્રેસ શું છે? ઉભા રહ્યો ઉભા રહ્યો એક મિનિટ. એ ભાઈ કેમ ગયા પેલા ભાઈ? કર્યો નથી ને કોલ. પોલીસ એમ નો આવે. ઉભા રહે ઉભા રહે. અરે પણ મારામાં લાઈવ ચાલુ છે, ચિંતા લાઈવ કરો. ચાલુ છે ભાઈ. મારામાં લાઈવ ચાલુ છે, તમે ચિંતા કરો. ચાલુ એડ્રેસ શું એક્ઝેક્ટ? સ્પીકર રાખજો. હા ઉભા રહ્યો એક મિનિટ. એક દબાવવાનું કે છે. આપણે પહેલા એક દબાવી. આપણે સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક સ્કૂલની બાજુમાં બોમ્બે માર્કેટ પાસે દારૂનો અડ્ડો ચાલે છે. એની ઉપર અત્યારે લાઈવ રેડ પાડી છે અને ત્યાં દારૂનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં મળ્યો છે. તો તાત્કાલિક ધોરણે પોલીસને અહીંયા મોકલો. દેશી દારૂની પોટલીઓ. અરે વરાછા વિસ્તાર બોમ્બે માર્કેટ પાસે એ જ જગ્યાએથી વાત કરીએ છીએ જ્યાં હાલમાં દારૂનો અડ્ડો પકડાનો છે. એ સ્થળ ઉપરથી. આનું પાક્કો એડ્રેસ શું છે ભાઈ? બોમ્બે માર્કેટની પાછળ. બોમ્બે માર્કેટની એક્ઝેક્ટ પાછળ અને સરકારી શાળાની બાજુમાં. સરકારી સ્કૂલ છે એની બાજુમાં એક્ઝેક્ટ પાછળ. બીજું આ કોલોની શું કહેવાય બેન? હે ખાડી મોહલ્લો. ખાડી મોહલ્લો. ખાડી મોહલ્લો એટલે વરાછા પોલીસને તો ખબર જ છે કે આ અડ્ડો અહીંયા ચાલે છે. એટલે એને ખાડી મોહલ્લા અને દારૂનો અડ્ડો એટલું કહેશું ને તો પણ એ સમજી જશે ક્યાં ચાલે છે. મહેશભાઈ અણઘણ આમ આદમી પાર્ટીની આખી ટીમ છે અને આખું લાઈવ ચાલુ છે. એટલે પોલીસને કહેજો જલ્દી પહોંચે, નહીતર આ પોટલી પોલીસ સ્ટેશને વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈને ટેબલ ઉપર મૂકવી પડશે. હા એ જ જગ્યાએ. હા ચોક્કસ ચોક્કસ ચોક્કસ. એ બધાને ખબર જ છે, ખાલી કેવા ખાતર ફોન કરે બાકી ક્યાં. હા ઓકે ઓકે ઓકે. રવાના કરી છે. 10 મિનિટ માટે રાહ જોઈએ. નકર પછી આ પોટલી લઈ વરાછા પોલીસ સ્ટેશન વાલા સાહેબના ટેબલ ઉપર મૂકીએ. પીઆઈ 112 નંબરમાં ફોન કર્યો છે, કહે છે પીસીઆર રવાના થઈ છે. જોઈએ પીસીઆર આવે છે કે પછી માત્ર ને માત્ર નાટકો ચાલે છે. અને આજે આ લાઈવ લાંબુ થશે થોડું, પણ લાઈવ કન્ટિન્યુ ચાલુ રાખીશું. કારણ કે આ લોકોનો તો બિલકુલ કઈ ભરોસો નથી. ગમે પછી ખોટા ખોટા આક્ષેપો નાખી દેશે. માનનીય ગૃહમંત્રી માત્ર ને માત્ર ફાકા ફોજદારી કરે છે. પેપરના પાને ચડવા માટે રીલ્સ મંત્રી રીલ્સ બનાવવા રાખે, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો બનાવવા માટે, વ્યૂ લાઈક બધું આવે એના માટે. આટલા બધા દારૂના અડ્ડા નહીં દેખાતા હોય. આજે આમાં જે લોકો જોઈ રહ્યા છે એ તમામ લોકોને પૂછવા માંગુ છું કે ગુજરાતની અંદર કેટલા દારૂના અડ્ડા છે અને જેને જેને ખબર છે એ તમામ લોકો અમને એડ્રેસ આમાં મેસેન્જરની અંદર મેસેજ કરજો. અમે ચોક્કસથી એ જગ્યાની કમ્પ્લેન કરીશું અને દારૂના અડ્ડા બંધ થાય એવો આપણો સૌનો સહિયારો પ્રયાસ ચાલુ કરીએ. કેમ કે જ્યાં સુધી આ નશો દૂર નહીં થાય ત્યાં સુધી આપણી બેન દીકરીઓ સુરક્ષિત નથી. કેટલાય ભાઈઓ આ લતની અંદર બરબાદ થઈ જાય છે. આવતીકાલે રક્ષાબંધન છે. આ રક્ષાબંધનની અંદર ઘણી એવી બેનને પૂછજો કે જેમના ભાઈ દારૂની લતમાં એમણે એમની જિંદગી ખરાબ કરી નાખી હોય, એમનો પરિવાર કહેવાય કે દુઃખી કર્યો હોય. એવા ભાઈઓને પણ પૂછજો કે જેમણે ડ્રગ્સના રવાડે ચડીને એમના પરિવારને ખતમ કરી નાખ્યો હોય, 7 પેઢી બરબાદ કરી હોય. અને એ બેનની જે પીડા છે, પરિવારની જે પીડા છે એ તમે હું આપણે સૌ સમજી શકીએ છીએ.
2 દિવસ પહેલા વલસાડની અંદર પણ સામૂહિક દુષ્કર્મની ઘટના બની અને ગઈકાલના પેપરમાં માનનીય ગૃહમંત્રીશ્રીએ કીધું કે તમામ જગ્યાઓ પર સુરક્ષાની ચેકિંગ ચાલી રહી છે, મહિલા સુરક્ષા કઈ રીતના વધારી શકાય ચાલી રહી છે અને એના 1 દિવસ પહેલા જ સામૂહિક દુષ્કર્મ થાય છે. એના 1 દિવસ પહેલા જ દીકરીની રાતના 1:30 વાગ્યા આસપાસ એમની હત્યા થાય છે. અમને કોઈ સાથે વ્યક્તિગત વિરોધ નથી, પણ સવાલ એ છે કે જ્યારે આટલી ખરાબ સિસ્ટમ થઈ ગઈ છે, આટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે, આપણું એ ગુજરાત કે જે શાંત અને સલામતીમાં માને છે, એ જ ગુજરાતની અંદર ક્રાઇમ વધી રહ્યા છે. સુરતના લોકો જે વિડીયો જોઈ રહ્યા છે એમને કહેવા માંગુ છું કે સુરત કહેવાય કે કેપિટલ ક્રાઇમની અંદર ટોપ પર આવી ગયું છે. આખા દેશની અંદર બીજા નંબર પર સુરત છે. તો જેમની સાથે ક્રાઇમ થાય છે એમની ઘટના, એની દુઃખ શું હશે એને ખબર હશે, પણ આપણા ઘરે આ ઘટના બનવાની આપણે રાહ જોવાની છે. આ રક્ષાબંધન છે તો આપણે સૌ સાથે મળીને એક સહિયારો પ્રયાસ કરીએ કે જ્યાં જ્યાં દૂષણ છે આપણે સૌ દૂષણને હટાવીએ. નારી શક્તિ આ બાબતે ખૂબ મજબૂતાઈથી લડશે અને આજે તો અલ્ટિમેટમ પણ માનનીય ગૃહમંત્રીશ્રીને આપ્યું છે કે સુરતની અંદર 7 દિવસમાં દારૂના અડ્ડા બંધ થવા જોઈએ. રિક્વેસ્ટ નથી, વિનંતી નથી, દારૂના અડ્ડા 7 દિવસની અંદર બંધ થવા જ જોઈએ. જો 7 દિવસમાં બંધ ના થયા તો તમામ દારૂના અડ્ડે મહિલાઓ રેડ પાડશે અને એ દારૂની પોટલીઓ તમારા કાર્યાલય પર લઈને અમે આવીશું અને ત્યાં બેસીને અમે તમને ટેબલ પર બેસીને એડ્રેસ આપીશું. પણ હવે આ દૂષણ બિલકુલ ચલાવીશું નહીં. કોઈ પણ ભોગે આ દૂષણ હટવું જોઈએ. 5 મિનિટ ઉપર થઈ ગયું છે ફોન કર્યો એનું. આમ તો કહેવાય કે ખૂબ ઝડપી સુવિધા છે. અમે તો માયાબેનના ઘરે પહોંચ્યા તરત જ વાહે પોલીસ આવી ગઈ, પણ આ દારૂના અડ્ડે ઉભા છીએ તો પોલીસ નથી આવતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડિટેન કરવાના હોય તો તરત પોલીસ આવી છે. અમારો શું વિરોધ હોય છે? શાના માટે હોય? અમારે ઘર માટે થોડી હોય છે વિરોધ. અરે જવાબદારી છે જ્યારે ખોટું થતું હોય ત્યારે બોલવાની. અમને અમારા મા બાપે શીખવાડ્યું છે જ્યારે ખોટું થાય ત્યારે બોલો, અવાજ ઉઠાવો. આપણી હિન્દુ સંસ્કૃતિ પણ કહે છે કે ખોટું થાય એની સામે અવાજ ઉઠાવો, મજબૂતાઈથી અવાજ ઉઠાવો. સામે કોણ છે જોવાનું નથી હોતું અને અમે મજબૂતાઈથી અવાજ ઉઠાવીએ છીએ. અમને ખૂબ પ્રાઉડ પણ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર કે જે શહેર હિત માટે, લોકહિત માટે હંમેશા અવાજ ઉઠાવે છે. ગાભા મારુઓની જેમ આઈટી સેલના અમુક લોકો દ્વારા જેમ મહિલાઓને બદનામ કરવાનું કામ તો કમસે કમ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નથી કરતા. એટલે અહીંયા જે લોકો રહે છે એ લોકો પણ એવું કહે છે કે ઘણા ટાઈમથી દારૂના અડ્ડા ચાલે છે, આ બંધ કરાવો. આ ગૃહમંત્રીનું સુરત છે. સુરતની આ હાલત છે. અહીંયાથી 500 મીટર દૂર, અહીંનું કહેવાય 500 મીટર પણ દૂર નથી ભાજપનું કાર્યાલય અને કદાચ 700 મીટર જેટલું પોલીસ સ્ટેશન છે અને આ એરિયા છે જ્યાં દારૂ એકદમ આરામથી મળે છે. આજે અમે દારૂના અડ્ડે રેડ પાડી છે ને એટલે હવે ફરિયાદ પણ દાખલ કરાવશે. એ કરો ફરિયાદ. બહુ બોલે છે એટલે કરો ફરિયાદ. પણ અમે એમનાથી ડરતા નથી ને આજે જેટલા પણ કાર્યકર્તા આવ્યા છે ખૂબ મજબૂત છે. આ તો હજી એક દારૂનો અડ્ડો છે. 7 દિવસ પૂરા થવા દો, સુરતના તમામ દારૂના અડ્ડા ખુલ્લા પાડીશું. અમારા અસ્મિતાબેન છે, કોર્પોરેટર. નમસ્કાર મિત્રો, કોર્પોરેટર કહેવાય છે ને આપણા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલા મોટા પ્રમાણમાં દારૂ આવે છે ત્યાંથી. એક ઘરમાં, એક પરિવારમાં બેનો દીકરીઓ હોય, જ્યારે નશો કરીને જ્યારે કોઈ પુરુષ ઘરે આવે છે ત્યારે એ પીડા એ બેન અને એની વાઈફ ધર્મપત્નીને જ ખબર હોય છે કે ક્યાં હદ સુધી. હમણાં તાજેતરમાં તે ભાવનગરમાં આપણે જોઈએ છીએ કે આ નશામાં કોઈ ભેળસેળના કારણે 3 ભાઈનું મૃત્યુ થઈ ગયું. અવારનવાર આવા નશાના કારણે એક ઘરમાં એક ઘર પરિવાર તૂટે છે, બેનો દીકરીઓ શોષાય છે અને નશાના દોરમાં નો એવા બનાવ બને છે. બળાત્કારના આપણે જોવા જઈએ ને તો ગુજરાતમાં મારું કેવું એવું છે કે દારૂબંધી છે છતાં દારૂ આવે છે ક્યાંથી? મેઇન પ્રશ્ન તો આ જ છે.
જોઈ શકો છો આટલી બધી કોથળીઓ તમે. आज हम सूर्य का सेक्टर भर के हम महापौर के घर गए थे क्योंकि पूरे सूरत में हर जगह पर हॉट फिक्स का कूड़ा फैला हुआ है, रास्ते बंद कर दिए। सूरत को जैसे कूड़ा शहर जैसा बना दिया है ये भाजपा शासकों ने। बहुमती वाली सरकार बनी है कॉर्पोरेशन में, 114 से भी ज़्यादा पार्षद भाजपा के, लेकिन जब ऐसी अव्यवस्था हो और जहाँ पर विपक्ष ना हो और इनको ऐसा घमंड आ जाए कि कोई कुछ नहीं कर सकता, तब इससे पहले भी हमने बार बार कंप्लेन की थी कि ये हॉट फिक्स का कचरा हर जगह पर पड़ा होता है, उनकी कोई व्यवस्था करो। लेकिन महापौर से हुआ नहीं, भाजपा के किसी भी समिति के चेयरमैन से हुआ नहीं, आरोग्य समिति के चेयरमैन से भी हुआ नहीं। लेकिन फिर बाद में हम लोग ये सारा कूड़ा लेकर महापौर के घर पर पहुंच गए और वहाँ पर हमने कूड़ा डाला ताकि उनको पता चले कि सूरत शहर के लोग कैसी गंदगी में रहते हैं। सूरत के लोग लाखों करोड़ रुपए का टैक्स भरते हैं। तब उनको सारे हमारे जो भी साथी थे उनको उठाकर पुलिस ने डिटेन कर लिया और वराछा पुलिस स्टेशन पर बिठा दी। तब हम वहाँ पर गए और अभी जैसे ही हम पुलिस स्टेशन में एंट्री अभी अंदर ही जा रहे थे, तब वहाँ के दबंग पुलिस आई और हमने बोला कि अंदर भी नहीं रहना है, बाहर भी नहीं रहना है, यहाँ से चले जाओ वरना अंदर बिठा देता हूँ। तब हमने इतना ही बोला कि आप इतनी ताकत वो बुटले करें, उनके सामने बिठाए। तो बोले कि आप जाओ दारू के अड्डे पर। तो हम आए हैं यहाँ पर सूरत, यानी कि हर्ष संघवी जो गुजरात प्रदेश के डेप्यूटी सीएम है और गृह मंत्री है, उनके ही शहर में वराछा पुलिस स्टेशन के 700 मीटर दूर ये हम गली में आए हैं और यहाँ पर आप देख सकते हो ये दारू का अड्डा है और ये थैली है जिसमें बड़ी बड़ी बोतलियां भी है दारू की, इससे भी ज्यादा दारू अंदर पड़ा हुआ है। हमने 112 नंबर पर कॉल किया है, देखते हैं कब पीसीआर आती है। और पुलिस ने जिस तरीके से हमें बोला, इतनी ताकत से बोला कि जाओ जो करना है कर लो, दारू के अड्डे पर जाओ, हम आए। लेकिन आज मैं गुजरात पुलिस को और साथ में गृह मंत्री जी को कहना चाहती हूँ कि 7 दिन आपको दिए, 7 दिन में पूरे सूरत शहर के सारे दारू के अड्डे बंद करवाओ। अगर आप ये दारू के अड्डे बंद नहीं करवा पाए तो 8वें दिन आम आदमी पार्टी की सारी महिलाएं दारू के अड्डे पर रेड भी पाड़ेगी और जो भी पोटली जो भी दारू होगा वो लेकर आपके कार्यालय पर आएंगे और सारी के सारी जो डिटेल है, जो जहाँ पर अड्डा है उनकी सारी डिटेल भी देंगे। फिर देखते हैं कि आप कैसे काम नहीं करते हो। तो 7 दिन आपके पास है, दारू के अड्डे बंद करवाओ, हमें और कुछ नहीं चाहिए। दारू के अड्डे हर जगह पर बंद होने चाहिए, पूरे गुजरात में बंद होने चाहिए, लेकिन सूरत जहाँ पर गृह मंत्री रहते हैं वहाँ पर 7 दिन में बंद होने ही चाहिए। આખી પોટલીઓ છે અને અંદર છે પેલો રૂમ હજી બંધ છે, આ રૂમ બંધ છે। આમાં હજી અંદર દારૂ છે, બરોબર, આમાં હજી 2 પોટલી આખી પેક ભરેલી છે। અને અગાઉ કહી દીધેલું હતું પણ એને માલ ખાલી કરવાનો મેળ ન આવ્યો, કારણ કે અમારા વરાછા પોલીસ સ્ટેશને ચેલેન્જ થઈને દેશી દારૂ। સાહેબ તમારું નામ શું? ઓકે, આ સાહેબ તમારા વિસ્તારમાં લાગ્યા? વિસ્તાર વરાછા વિસ્તારમાં લાગે તો વરાછા વિસ્તારમાં દારૂ છે, બરોબર છે? આ તમને ખ્યાલ હતી અહીંયા વિસ્તારમાં મળે છે એવું? હવે આને શું કરવાનું આપણે એ જોવો। પોલીસ સ્ટેશન થી ઇન્ડિયાના માણસો બોલાવી એને તો કીધું જાઓ, કેવડ હોય તો કરી આવો રેડ। અમે તો તમને જાણ કરી, એને તો જાણ કરીને તમે નીકળ્યા, પણ એને થોડુંક લેટ થઈ ગયો આને માલ અંધારો। હવે વરાછાના PI ની હવે જોઈએ સસ્પેન્ડ, બીજાને કોઈને વાત કરવાની કીધી છે તો એ બીજા વ્યક્તિ આવીને પછી કોઈને વાત કરે, આખી આપણે સિસ્ટમ જોઈએ કઈ રીતના કામ કરે, કેમ કે દારૂના અડ્ડે આ બીજી વખત રેડ પાડી છે એટલે હવે ખ્યાલ આવશે કે આ દારૂના અડ્ડા પર રેડ પાડવા પછીની શું પ્રોસેસ છે। અને હું ગુજરાતના લોકોને એટલા માટે બતાવવા માંગુ છું કે તમને પણ ખબર પડે કે તમારી આસપાસ દારૂનો અડ્ડો હોય તો એની રેડ પાડી નાખી સિસ્ટમ કઈ રીતના ફોલો થાય અને કઈ રીતના કામગીરી કરે છે। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતનો એક વ્યક્તિ માને છે કે દારૂના અડ્ડાઓ પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે
અને આ રાજ્યના ગૃહમંત્રી એને 2004 દિવસ પહેલા પણ એક સ્ટેટમેન્ટ આપેલું કે કોઈ જગ્યાએ કોઈના વિસ્તારમાં દારૂ મળશે તો ત્યાંના પીઆઈ પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હવે જોઈએ આ વરાછા વિસ્તારની અંદર જનતા દ્વારા રેડ પાડવામાં આવી છે, આમ આદમી પાર્ટીની આખી ટીમ દ્વારા રેડ પાડવામાં આવી છે, ત્યારે આ પોલીસ અને હર્ષ સંઘવીની પોલીસ આ રેડ પાડનારા લોકોની સામે ગુનો દાખલ કરે છે અને સાબિત કરે છે કે આ દારૂના અડ્ડા હર્ષ સંઘવી અને પોલીસની રહેમ હેઠળ ચાલે છે કે પછી આ પોલીસના જે વરાછાના પીઆઈ અને પીએસઆઈ ના છે એને સસ્પેન્ડ કરીને દાખલો બેસાડે છે, એ જોવાની છે વાત. આજે ને એના માટે બોલો તો અહીંયાથી ચીપડું ભરેલું ખાલી એમ ઢાંકું છે. આ જે છે ને એટલે અહીંયા ઇંગ્લિશ દારૂ હશે 100%. ઇંગ્લિશ ને દેશી ને આ બધું તો જોવું પડે. પેલી અહીં છે બાથરૂમ છે અમુક. આ કોતરા છે ને ભાગી ગયા ને બધા. કોઈ પણ પાવર બેંક છે? પાવર બે ચિરાગભાઈ આ લેવાનું છે પીઆઈ માટે એ તો હમણાં હવે તો એ લોકો લઈ જાય પોલીસ લઈ જશે અને આપણે સાથે આપણે રોજ એક દારૂના અડ્ડે રેડ પાડીએ. 7 દિવસ પછી આપણે બધા દારૂના અડ્ડે એક સાથે વરાછા વિધાનસભામાં મારી પાસે 59 દારૂના અડ્ડા છે. લિસ્ટ આપી દેજો. લિસ્ટ છે અમારી પાસે. તમે 2.5 વર્ષના છોકરાને કહો ને બેટા ક્યાં દારૂ મળે એટલે કે માસી હાલો. સૌથી વધારે વરાછા વિસ્તારમાં દારૂ વેચાતો હોય ને તો કામરેજ વિધાનસભામાં છે. જે પ્રફુલ્લ પાનસુરિયા મંત્રી છે ને એ વિસ્તારમાં હરેક 200 મીટરે દારૂ વેચાય છે અને એ પણ ઇંગ્લિશ. આ તો દેશી દારૂ છે, ઇંગ્લિશ દારૂ, અને એ પણ સુવિધા કામરેજ વિધાનસભાના ગૃહ જે આપણે મંત્રી છે પ્રફુલ્લ પાનસુરિયા એમના વિસ્તારમાંથી જે દારૂની વ્યવસ્થા છે ને હોમ ડિલિવરી છે. આપણે એના પણ એક સેમ્પલ લેશું. કામરેજમાં ખુલ્લેઆમ વેચાય, નવસારીમાં વેચાય, કામરેજમાં વેચાય, કામરેજ ગામમાં વેચાય. કાલે જોયું હશે કે વોર્ડ નંબર 17 ના વિસ્તારમાં પાનના ગલ્લે દારૂની રેલમ છેલ ચાલતી હતી. કાલે તમે વિડીયોમાં જોયું હશે. બાળકો પણ છે એની બાજુમાં દારૂ વેચાય છે. અને નાના નાના ભૂલકાઓ છે, તમે જોઈ શકો છો આ વિસ્તારમાં. બરાબર છે, એ બિચારા એટલા બીવે છે, કોઈનું નામ આપવા તૈયાર નથી. કારણ કે એવું એક બાળકે મને એવું કીધું કે તમે અહીંયાથી જતા રહેશો ને તો રાતે અમને અહીંયા સુવા નહીં દે, એવી તકલીફ પડશે, એટલા માટે અમે નામ નથી આપી શકતા. આટલી ઘટના બની કોઈને ડર નથી. આ ગાંધીનું ગુજરાત છે મહેશભાઈ, આમાં દારૂ જ મળતો નથી ક્યાંય. સુરતમાં ક્યાં દારૂ મળે એવું કે છે. દારૂ પીને કેટલા ઘર અને પીએ ચેલેન્જ કેવી આપે, જાવ કે પાડો રેડ જાવ. કેટલી બેનું આ બાબતે રક્ષાનો ઢગલો કર્યો તો કોને નથી કર્યો? દારૂ આવી ગઈ. જેમના ઘરે જેમનો ભાઈ, જેમનો પપ્પા કે જેમના ઘરના જે પુરુષો છે દારૂ પીતા છે, ઘરની સ્ત્રીની શું હાલત થતી હશે? તમે કયા પ્રકારે સલામતીની વાત કરો? રોજે રોજ એમનો ક્રાઇમ થાય છે. સુરત એ ક્રાઇમ કેપિટલની અંદર 2nd નંબરે આખા દેશભરમાં એમનો આવડા બાળકો રહે છે અહીં. શામાંથી જ આવ્યું છે અને આનું તો બરાબરનું અભિયાન અમે ચલાવીશું અને દારૂના તો બંધ કરાવી. આમાં જે અમુક લોકો કમેન્ટ મારે છે ને, જે ભાજપની ટોપી પહેરીને, એને ખાસ કહી દો કે ભાઈ આ દારૂના અડ્ડે અમે રેડ પાડી છે, તમારા કોઈ ભાજપના નેતાનો વિરોધ નથી કર્યો, પણ તમને શરમ આવી જોઈએ કે તમે જે પક્ષની અંદર જોડાયેલા છો તો તમારે આ બધા દૂષણો બંધ કરાવવાના હોય. માત્ર ને માત્ર ચાટુકારી ન કરવાની હોય. કોકના ઘર બરબાદ થાય છે. તમારા ઘરે આવી રીતના દારૂના અડ્ડા ચાલતો તો ચાલે જ.
અને આ જે પાયલબેને જે વાત કરી ને બરોબર એ ઉપરથી કામરેજના જે આ બધા એને મળવા આવે છે. પીઆઈ છે બરોબર છે રામજી સાહેબ ગોજિયા એ દબંગગીરી જે બતાવે છે એમને પણ હું વિનંતી કરું કે તમારા વિસ્તારમાં કામરેજમાં 3 દારૂના અડ્ડાઓ મોટા ચાલી રહ્યા છે બરોબર, એ પણ બંધ કરવામાં આવે નકર ત્યાં પણ અમારી રેડ પાડવામાં આવશે.